ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પાટણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજરોજ સિદ્ધપુર ખાતે યોજાયો, જેમાં ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર @ 150 યુનિટી માર્ચને જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી અને સિદ્ધપુર ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત અને અન્ય મહાનુભાવોના દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવે. સિદ્ધપુરથી પ્રારંભ પદયાત્રા ગાગલણસ ગામ થઈને ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી પહોંચી હતી. ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ સાથે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એકતા શપથ અને નશામુક્તના શપથ લેવડાવવામાં આવ્યા. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા. સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ લીધો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી, સિદ્ધપુર ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂતે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર @ 150 યુનિટી માર્ચમાં જોડાવા બદલ હાર્દિક અભિનંદન આપીને જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરદાર સાહેબના વિચારોથી પ્રેરિત એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ સમગ્ર દેશમાં પ્રસર્યો છે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહના મજબૂત હથિયારથી અંગ્રેજોને પડકાર આપ્યો. દેશના આઝાદી મળ્યા બાદ પણ ભારતના ટુકડા ન થાય અને રાષ્ટ્ર એક અખંડ શક્તિ તરીકે ઊભો રહે એ માટે પણ તેમણે અદ્વિતીય ભૂમિકા ભજવી. હવે આપણે બધા ભેગા થઈને સરદાર સાહેબના વિચાર, મૂલ્યો અને સંદેશને અપનાવીને દેશને વધુ મજબૂત, એકતાબદ્ધ અને સમૃદ્ધ બનાવીએ. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રી અનિતાબેન પટેલ, સંગઠનના હોદ્દેદારો શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી દશરથજી ઠાકોર, નંદાજી ઠાકોર, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી જસુભાઈ, એપીએમસીના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ ઉપરાંત બહોળી સંખ્યામાં વડીલો, યુવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.